જાણતી તમારે આવશે રેવાય હાલો તમારે આવું તો કાંઈ નહીં ન આવું અમે તો આવેલા માયા ભાભીને ફોન કર્યો છે માયા ભાભી આવવાના છે હું માયા ભાભી રાધી ને હા 2-3 જણા જવાના છે માયા ભાભીને વાટે શું એ કેવું આવું છું આવે તે હસા હું તો હવાની તૈયાર થઈને બેઠી સાત માયા ભાભીને મોડું થઈ જશે એ કે હમણાં ફોન કરું તો હજી એમનો ફોન આવ્યો નથી પછી આમ જો કેટલા વાગ્યા 8:30 થઈ ગયા પછી તડકો થઈ જાય ને ગરમી બહુ થાય ગરમી તો થાય ને તેટલી થવા મળીશ ફોન કરું માયા ભાભીને આવે રિંગ જાય છે ઉપાડતા નથી હાલો કેટલી વાર હા તડકો થાય તો હા ચાલો નીકળો હું ઘરે નીકળું છું એમને એમ કીધું કે હાલો હું નીકળું છું તો નીકળી એમ હા ચાલો આપણે જવા દઈએ તમારા આપણે જે લઈ જવાનું એ જ ભૂલી ગયા તો પાછો ચડવું પડે દાદર બાત જો બહુ તડકો છે બહુ તડકો છે આજ તો જો અમે નીચે પાણીપુરીનો પ્રોગ્રામ છે અમારા ઘર સામે છે ને વાડી છે અને પાણીપુરીનો પ્રોગ્રામ છે અને મને પાણીપુરી મને થેન્ક યુ છે આપણે પાણીપુરી તો ખાવા જવું છે અહીંયા હાલો તમને બતાવું પાણીપુરી જાય વાડીમાં પાણીપુરીનો પ્રોગ્રામ છે આ વાડી છે બહાર આપણે ન જોવાય કેમ કે બહાર જઈશું ને તો બધાને એમ થાય કાંઈ હું પાણીપુરી નહીં ભાળી હોય દેખાય છે ને હા તે માયા ભાભીને કીધું જ છે પાણીપુરી ખાવા જવા માથું તો શેમ્પુ લાવી કેટલા બધા મારી એકલીના થોડા છે તમારા હોય છે એકલી એટલા બધા આપણે જતી છીએ એ શેમ્પુ ખબર છે ઓનિયન આ શેમ્પુ બાકી જોવું છે ગરમી થાય છે હવે નહીં નાખે પાણીપુરી ખાવા જવાનું આ એટલે હવે પાણીપુરી પ્રોગ્રામ છે તો મને પાણીપુરી ખાવાનું મન થઈ ગયું માયા ભાભીને કીધું ને બહુ કંઈ માયા ભાભી ના પાડી કે છોડી જે આવ્યું છે જે તાર પાણીપુરી નથી કરે એકલા જવું પડશે પાણીપુરી તમારે આવું તો કાંઈ નહીં આપણે એકલા જઈશું એમાં હું